જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 પ્રકારના લોટનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને રસદાર ઇન્સ્ટન્ટ કેસર જલેબી બનાવીશું. ટ્રેડિશનલ રીતે મેંદાની જલેબી બનાવવા માટે ખીરું બનાવી તેને 1 દિવસ માટે ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી રાખવું પડે છે. તેમાં આથો આવ્યા પછી જલેબી બનાવી શકીએ છીએ. પણ જો તેવો સમય ન હોય તો આ રીતે ફક્ત 30 મિનિટમાં જલેબી બનાવી શકો છો. અને આ જલેબી પણ ટ્રેડિશનલ જલેબી જેવી જ લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી અને રસદાર રહેશે. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને ઉત્સવ પર અન્નસકડીમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. તો જલેબીની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ જલેબીનું ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ ચોખાનો ઝીણો લોટ લઈશું, જે આપણે ખીચું બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તેમાં 1/4 કપ ચાળેલો મેંદો અને 1/4 કપ ચાળેલો અડદની દાળનો લોટ ઉમેરીશું. મેંદો અને અડદની દાળનો લોટ બંનેનું માપ સરખું રાખવું અને તેનાથી બમણો ચોખાનો લોટ લેવો. ચમચી વડે ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે અડદની દાળનો લોટ હાજર ન હોય તો અડદની ફોતરા વિનાની દાળને કપડાથી સરખી કોરી કરી પછી મિક્સરમાં દળી અને ચાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. આ ત્રણેય ઝીણા લોટ હોવા જોઈએ. કકરો લોટ હશે તો જલેબી સારી નહીં બને. પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જવું અને હેન્ડ બીટર વડે મિક્સ કરવું. ચોખાનો લોટ, મેંદો અને અડદની દાળનો લોટ આ ત્રણેયમાં ચીકાશ હોય છે, એટલે એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટના ગાંઠા પડી જશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝની આશરે 25 થી 30 નંગ જલેબી તૈયાર થશે. આ રીતે લોટ થોડો ચીકાશવાળો થશે, પણ જેમ જેમ તમે તેને મિક્સ કરશો તેમ તેની કન્સિસ્ટન્સી સરસ સ્મૂથ થઈ જશે. અત્યારે આપણને ખીરું થોડું ઘટ લાગે છે, એટલે 1 કપ ઉપર બીજું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણીનું માપ લોટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. જો બહુ જૂનો લોટ હશે તો તે પાણી વધુ એબ્ઝોર્બ કરશે અને તાજો દળેલો લોટ હશે તો પાણી ઓછું જોઈશે. આ રીતનું બહુ ઘટ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું ખીરું બનાવી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં 1/2 કપ ખાંડ લઈ તેમાં ખાંડ કરતાં અડધું એટલે કે પોણો કપ પાણી ઉમેરીશું. પછી મધ્યમથી તેજ આંચ પર ખાંડ સરખી ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી તાવેથા વડે તેને સતત હલાવતા રહીશું. જલેબી, ગુલાબજાંબુ કે માલપુઆ બનાવતી વખતે ચાસણીની કન્સિસ્ટન્સી આપણે એક તાર કરતાં વધુ ઘટ નથી રાખવાની, એટલે કે મધ જેવી કન્સિસ્ટન્સીની ચાસણી બનાવવાની છે. ચાસણી બનવામાં ટોટલ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે ખાંડ સરખી ઓગળે એટલે ગેસ થોડીવાર માટે ધીમો કરી દઈશું અને તેને 4 મિનિટ માટે ઉકાળીશું. આમાં તમારે ચાસણીનો તાર ચેક કરવાની જરૂર નથી, ફક્ત તે જરૂરિયાત કરતાં વધુ ઘટ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ સ્ટેજ પર તેમાં 15 થી 20 સાંતળા પાણીમાં ગોળેલું કેસર અને ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું. જો ચાસણી વધુ પડતી ઘટ થઈ જશે તો તે જલેબીમાં અંદર સુધી સરખી એબ્ઝોર્બ નહીં થઈ શકે. આ રીતે ચાસણી બનીને તૈયાર છે. ગેસ બંધ કરી તેને ઢાંકીને થોડીવાર માટે સાઈડમાં મૂકી રાખીશું. આપણે જે જલેબીનું ખીરું બનાવીને રાખ્યું હતું તે 10 થી 15 મિનિટ બાદ સરખું પલળીને સેટ થઈ ગયું છે. તેને સરખું મિક્સ કરી તેમાં ઇન્સ્ટન્ટ ફર્મેન્ટેશન માટે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી તેને 5 મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી લઈશું. આ રીતે ખીરુંને સરખું મિક્સ કરવાથી તેમાં એર જનરેટ થશે અને જલેબી સરસ ફૂલેલી બનશે. ખાવાના સોડાના બદલે તમે અડધી ચમચી બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. જે સમયે તમારે જલેબી તળવાની હોય તેની થોડીવાર પહેલાં જ ખીરુંમાં સોડા ઉમેરવા, જેથી તેની અસર ઓછી ન થઈ જાય. જો વધુ પ્રમાણમાં તમે જલેબી બનાવતા હો તો થોડા થોડા ખીરુંમાં સોડા ઉમેરી અને મિક્સ કરતા જવું અને જલેબી તળતા જવું. હવે જલેબી મેકરની આ રીતની બોટલ માર્કેટમાં સરળતાથી મળી જાય છે. તેના ઉપર આ રીતે નાળચોરું મૂકી અને જે ખીરું બનાવીને રાખ્યું હતું તે બોટલમાં ભરી દઈશું. આ રીતે બોટલ પોણે સુધી ભરવાની છે. પછી સરખું ઢાંકણ બંધ કરી દઈશું.
જલેબીને તળવા માટે એક ફ્લેટ બોટમ નોનસ્ટિક પેનમાં મેં 1 કપ અથવા તો 250 ml ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી મધ્યમ ગરમ થાય એટલે તેમાં જલેબી તળી લઈશું. જલેબી કે માલપુઆ તળતી વખતે આ રીતના સપાટ પેનનો જ ઉપયોગ કરવો. જો તમે ઊંડી કઢાઈમાં તળશો તો તેનો શેપ પરફેક્ટ નહીં આવે. ઘી મધ્યમ ગરમ થાય એટલે પેનમાં સમાય તેટલી જલેબી તળી લઈશું. તળતી વખતે ગેસની આંચ ધીમીથી મધ્યમ રાખવી. બહુ તેજ આંચ પર તળશો તો જલેબી બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. જો તમે પહેલીવાર જલેબી બનાવતા હોવ તો તેનો શેપ એટલો પરફેક્ટ નહીં આવે, પણ 1 થી 2 વખત પ્રેક્ટિસ કરશો તો ખૂબ સરસ જલેબી બનીને તૈયાર થશે. નીચેની બાજુથી થોડી સોનેરી રંગની થાય એટલે ચીપિયા વડે સાવધાનીપૂર્વક ફેરવી અને બીજી બાજુ તળી લેવી. આ રીતે થોડી વારે તેને ફેરવતા જવું જેથી બંને બાજુથી એક સરખી તળાશે. એકવાર જલેબીને તળવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. તળવામાં ઉતાવળ ન કરવી, નહીંતર જો તે અંદરથી કાચી રહેશે તો પણ તે લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે. ખીરું બનાવવામાં ખાસ ધ્યાન રાખવું કે તે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. તમે ધાર કરો તો તે તૂટવી ન જોઈએ. જો ખીરું તમારું જરૂરિયાત કરતાં વધુ પાતળું હશે અથવા તો તમે તેમાં સોડા વધુ પ્રમાણમાં ઉમેરશો કે ઘી ઓછું ગરમ થયેલું હશે તો જલેબી સરખી ફૂલશે નહીં, ચપટી બનશે. બંને બાજુથી સરસ બદામી રંગની તળાય એટલે જે ચાસણી બનાવીને રાખી હતી તેમાં જલેબીને સરખી ડીપ કરી અને પછી તેને એક જારા ઉપર મૂકીશું. ચાસણીમાં જલેબીને 5 થી 7 સેકન્ડથી વધુ સમય માટે ન રાખવી. આ રીતે બધી જ વધારાની ચાસણી નિતારી પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે જલેબી બનાવીને તૈયાર કરીશું. જલેબીનો એક બેચ તળ્યા પછી જ્યારે તમે તેને ચાસણીમાં ડીપ કરતા હો ત્યારે આ ઘીવાળો ગેસ 1 થી 2 મિનિટ માટે બંધ કરી દેવો, જેથી ઘી વધુ પડતું આકરું ગરમ ન થાય અને ગેસ પણ ખાલી ન બળે. કારણ કે ઘી જો વધુ પડતું ગરમ થઈ જશે તો પણ જલેબી સરખી નહીં ઉતરે. એટલે તળતી વખતે ઘીનું ટેમ્પરેચર મીડિયમ મેન્ટેન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર આપણે ઉતાવળમાં જલેબી બનાવતા હોઈએ અને ખીરું પાતળું બની જાય અથવા તો તેમાં તમે સોડા વધુ ઉમેરી દો તો તળતી વખતે જલેબી ચપટી બને છે અથવા તો એકદમ ફેલાઈ જાય છે, એટલે કે ખુલી જાય છે. તેવું થાય તો બિલકુલ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તે જ ખીરુંમાં તમે 1 થી 2 ચમચી જેટલો મેંદો અને એકદમ ચપટી જેટલો સોડા ઉમેરી અને ફરીથી ફેંટી તેને બોટલમાં ભરીને જલેબી બનાવશો તો પણ જલેબી ખૂબ સરસ બનશે. ચાસણી તમારી હૂંફાળી ગરમ હોવી જોઈએ. બહુ આકરી ગરમ કે એકદમ ઠંડી ચાસણી હશે તો આકરી ગરમ હશે તો જલેબી માલપુઆ જેવી પોચી પડી જશે અને બિલકુલ ઠંડી થઈ ગયેલી હશે તો ચાસણી તેમાં અંદર સુધી એબ્ઝોર્બ નહીં થાય. શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે તો તેમાં પણ જલેબીની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે. તો આ સિવાય પણ બીજી 11 પ્રકારની જલેબી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. દશેરા અને ઉત્તરાયણ પર ફરસાણની દુકાનોવાળા શુદ્ધ ઘીમાં બનાવેલી કેસર જલેબીના બોર્ડ મારે છે અને તમે ભાવ પૂછવા જાઓ તો 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા કિલોનો ભાવ લેતા હોય છે. પણ આ 1 કપ લોટમાંથી આપણે 25 થી 30 નંગ જલેબી બનાવી શકીએ છીએ. આ બનાવી થોડી ટ્રિકી મેથડ છે, પણ એકવાર જો તમને આવડી જાય તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં માર્કેટ કરતાં પણ સારી જલેબી બનાવી શકો છો. ગરમા ગરમ કેસર જલેબી બનીને તૈયાર છે અને આમાં આપણે અડદની દાળ અને ચોખાનો લોટ ઉમેર્યો છે એટલે તે 2 થી 3 કલાક સુધી સરસ ક્રિસ્પી રહે છે. તો તમે પણ આ ઇન્સ્ટન્ટ કેસર જલેબી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.